થરાદ પોલીસને મોટી સફળતા, 19 મોટરસાઇકલ સાથે 3 આરોપી ઝડપાયા। થરાદ પોલીસને મોટી સફળતા મળી છે। શહેર તથા આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલી બાઇક ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ખાસ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે તડાકેબાજી કાર્યવાહી કરી છે। પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ ખાતે ત્રાટકીને 19 મોટરસાઇકલ સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે ₹11,15,500 થાય છે। સાથે જ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સૂત્રો મુજબ ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય ચોરીના બનાવો તથા ગેંગના સંપર્કો બહાર આવી શકે। પોલીસની આ કામગીરીથી શહેર અને જિલ્લામાં ચોરીના બનાવોને કારણે પરેશાન નાગરિકોને મોટી રાહતની શ્વાસ મળી છે। નાગરિકોએ પોલીસે કરેલી કામગીરીનું સ્વાગત કર્યું છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। माननीय श्री रेंज आईजी साहेब चिराग कोरडिया साहेब तथा पोलीस अधीक्षक श्री प्रशांत सुंबे साहेबनी सूचनाના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે। એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોટરસાયકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500 નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે।